હાર્ટ ડિસીઝ માટે કોઈ એક વસ્તુને કારણે જ હાર્ટ ડિસીઝ થયો અને એટેક આવ્યો એ માનવાની જે માન્યતા છે તે તદ્દન ખોટી છે. હાર્ટ ડિસીઝ વર્ષો પહેલાં ધીમે ધીમે ડેવલપ થતો જાય છે. જ્યારે સિમ્ટમ્સ દેખાય છે ત્યારે તમને ખબર પડે છે કે મને હાર્ટ ડિસીઝ થયેલ છે. બાકી એનું જે શરૂઆત હોય છે તે ઘણા વર્ષો પહેલાં ચાલુ થઈ જતી હોય છે ડ્યુ ટુ ઘણા ફેક્ટર છે, જેમ કે આઉટસાઇડ ફૂડ ઓર પ્રોસેસ ફૂડ વધારે ખાવાનું, સુગરી આઇટમ વધારે ખાવાની, બેઠાડું જીવન, પછી આલ્કોહોલ અથવા ટોબેકોની ટેવ હોવી, તેમજ સ્ટ્રેસફુલ લાઈફ. ઘણા લોકો ટાઈપ એ પર્સનાલિટી હોય છે કે જેમના જીવનમાં કંઈ પણ એમની ઈચ્છા વિરુદ્ધ બને તો તે બીકમ એગ્રેસિવ અને તેમના બ્રેઇનમાંથી કોર્ટિઝોલ, કેટેકોલેમાઇન્સ, એડ્રીનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન નીકળે કે જે હાર્ટને ખૂબ જ રેસિંગ અવસ્થામાં લઈ જાય અને દેટ લીડ્સ ટુ હાર્ટ એટેક. એટલે હાર્ટ ડિસીઝમાં એવું નથી કે મોટા પ્લેક જ રપ્ચર થાય છે. અમુક વાર એન્જિયોગ્રાફીમાં ના દેખાય તેવા બબલ જેવા બ્લોક પણ રપ્ચર થતા હોય છે ડ્યુ ટુ સ્ટ્રેસ હોર્મોન અથવા હાઈ બ્લડ પ્રેશર. પણ મોસ્ટલી અત્યારના સમયમાં સ્ટ્રેસ ફેક્ટર ઇઝ અ મેજર ફેક્ટર, બિકોઝ પેશન્ટ્સ ડિસિઝન નથી લઈ શકતા કે મારે શું કરવું, કારણ કે લોકોના એટલા બધા અભિપ્રાયો હોય છે કે આ ટ્રીટમેન્ટમાં જાઓ, આ ટ્રીટમેન્ટમાં જાઓ, આ ટ્રીટમેન્ટમાં જાઓ, અને છેવટે કન્ફ્યુઝ થાય છે, ફૂલ સ્ટ્રેસમાં રહે છે પેશન્ટ. અને એટલા માટે જ કોઈ એક ટ્રીટમેન્ટને પકડી રાખો અને તે ટ્રીટમેન્ટ તમને ક્યોર કરશે. તમે સર્જિકલ ઇન્ટરવેન્શનમાં ના જવા માગતા હો અને ફોર્સફુલી કોઈ તમને લઈ જાય તો પણ તમારે રિઝલ્ટ્સ જે છે તે તમારી ફેવરમાં નથી આવતું. સ્ટેન્ટિંગમાં પણ એવું છે. સ્ટેન્ટિંગ ફક્ત 90 મિનિટ્સનો જે ક્રુશિયલ ટાઈમ છે, ગોલ્ડન અવર, એમાં તમે કરાવો તો ફાયદો થાય. બાકી તો સ્ટેન્ટ એ એક જાતનું પ્રોથમ્બોટિક સબસ્ટન્સ છે. થોડો બ્લડ ફ્લો 50% જેટલું ખોલે, બાકી ફ્યુચરમાં ઇન્સ્ટન્ટ સ્ટીનોસિસ થતું હોય છે. ECP ટ્રીટમેન્ટ 90% પેશન્ટ્સમાં બેનિફિટ કરતી હોય છે અને પર્ટિક્યુલરલી FDA અને હાર્ટ એટેક કે હાર્ટ ફેલિયર, કિડની ફેલિયર, કાર્ડિયોજેનિક શોક, આ બધામાં અને ઇસ્કેમિક સ્ટ્રોકમાં એપ્રૂવ કરેલી છે. એટલે એ ટ્રીટમેન્ટમાં એક ફાયદો એ છે કે તમારે બીજી વાર તમે બાયપાસ ન કરી શકો કે તમે 2-3 સ્ટેન્ટ મુકાયા હો પણ ઇન્સ્ટન્ટ સ્ટીનોસિસ થયા પછી તમારે ECP ટ્રીટમેન્ટ લેવી જ પડે. એટલે કે એને અવોઇડ કરવી હોય તમારે કાર્ડિયક કેલેમિટીઝને, તો તમારે સ્ટ્રેસને રિલીવ કરવું ખૂબ જરૂરી છે. એક લોકોના માન્યતા ઘર કરી ગઈ છે કે ઊંઘની ગોળી ન લેવાય. હવે ઊંઘની ગોળી નથી હોતી, એ ઊંઘ એની એક બાય પ્રોડક્ટ છે. આજે ગાબા રિસેપ્ટર એક્ટિવેટ કરનારી ગોળી જે છે, ધારો કે એલ્પ્રાઝોલામ કે લોરાઝેપામ કે એટીઝોલામ, તે તમારા બ્રેઇનને રિલેક્સ કરે છે. રિલેક્સ થાય એટલે બ્રેઇન અને બોડી અને હાર્ટ તે તેની નિયમિત માત્રામાં આવે, હાર્ટ રેટ વેરિએબિલિટી વધે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે. તમારું મન અશાંત હશે તો હાર્ટ અશાંત થશે. એટલે મનને શાંત કરવું ખૂબ જરૂરી છે. નહીં તો તમારે ડાયાબિટીસ પણ થશે, બિન્જ ઇટિંગના હિસાબે પણ ડાયાબિટીસ થઈ શકે, જીનેટિકલી પણ આવી શકે. અને તમે જો લેટ ઈટર હો, લેટ ડિનર ઈટર, તો પણ ડાયાબિટીસ થઈ શકે. એટલે મલ્ટિપલ ફેક્ટર છે કે જે પ્લેકને રપ્ચર કરે, ઇન્ફ્લેમ કરે. એટલા માટે જ ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ લેવી
કરવી પડતી હોય છે. અને મોસ્ટલી પેશન્ટ્સમાં કોઈ પણ પેશન્ટ્સમાં તમે ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ લેતા હો અને સાથે સાથે રિવાસ્ક્યુલરાઇઝેશન પ્રોસેસ, ચાહે તમે બાયપાસ સર્જરી કરાવો કે સ્ટેન્ટ નખાવો, પણ છેવટે તે ભરાઈ જ જવાના છે અથવા રીબ્લોકેજ થવાનું જ છે ગ્રાફ્ટ. એટલે એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક મોટર પલ્સેશન, ભલે તમને લાગે કે ભાઈ 7 વીક ટ્રીટમેન્ટ લેવાની છે, મંડે ટુ ફ્રાઈડે 1 કલાક લેન્ધી લાગે, પણ ધીસ ઇઝ વિધાઉટ ઇન્વેઝન. એટલે તમે 5-7 વર્ષ પછી એને રિપીટ પણ કરી શકો, અથવા એનો કોર્સ 35નો હોય છે એફડીએ એપ્રુવ થયો તો એનો 45 પણ લઈ શકો. ડિપેન્ડ્સ ઓન યોર હાર્ટ્સ કન્ડિશન. પરંતુ 90-95% કેસમાં ECP ઇઝ વેરી સક્સેસફુલ ઓન ટેબલ. કોઈ પેશન્ટ કોલેપ્સ નથી થતા અને રિઝલ્ટ એક્સેલન્ટ મળે છે. પરંતુ જે પેશન્ટો મેન્ટલ ડિલેમામાં રહે છે, માઇન્ડમાં સ્ટ્રેસફુલ કન્ડિશન રાખે છે અને આખા માઇન્ડ બોડી ઇઝ એટેચ, સો એની ઇફેક્ટ હાર્ટ ઉપર પડે છે અને હાર્ટ હંમેશા રેસિંગ અવસ્થામાં રહે છે અને તે ગમે ત્યારે પ્લેકને કે જે ચરબીવાળા પદાર્થ આર્ટરીમાં જામેલો હોય, નાનો હોય કે મોટો હોય, અને રપ્ચર કરે અને હાર્ટ એટેક લાવે અને ઇમરજન્સી કરે. માટે સ્ટ્રેસ કંટ્રોલ કરો, ક્લિનિકલ ટ્રાયલ પ્રમાણે દવા લો, પ્રોપર સ્લીપ લો 7-8 કલાકની. રાતે મોબાઈલને અડધો કલાક પહેલાં સ્વિચ ઓફ કરી દો અથવા એરપ્લેન મોડ પર મૂકી દો અને ડાર્ક એટમોસ્ફિયરમાં બેસો, ધ્યાન કરો, પ્રાણાયામ કરો, કુદરતી એટમોસ્ફિયરમાં બેસો, તો તમારું સ્ટ્રેસ ધીમે ધીમે ઓછું થશે અને અંદરનો અવાજ જ આપણા સ્ટ્રેસને રિલીવ કરી શકે. મ્યુઝિકનો સહારો લો. લોકો તો આપણને અલગ અલગ વાતો કહેશે કે ભાઈ આ પદ્ધતિ કરાવી દો ને આ કરાવી દો ને આ સર્જરી કરાવી દો, પણ આપણે આપણા બોડીને આપણે માલિક છીએ. આપણે વિચારવાનું છે કે ભાઈ સર્જરી એ ટ્રોમા છે, સ્ટેન્ટ એ ટ્રોમા છે. એટલા માટે જ એફડીએ એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેશનનું ઇન્વેન્શન કરેલું છે અને એને અપ્રૂવ કરી છે. અને ઇટ ઇઝ અ રિયલી મિરેકલ સાયન્ટિફિક ટ્રીટમેન્ટ. ટેક ઇટ વિથ our trained certified hands. We will give you excellent result with ECP. You forget bypass surgery and stent, or if you have problem after stent or bypass, you are rejuvenated by heart with ECP treatment. But you have to free from your mental dilemma, means stress, because heart patients, after seeing angiography, blockage is in percentage, that is fake percentage, but they feel very panicky from inside. So be free from yourself that this percentage is fake and I am going to recover. Positiveness, positive affirmation gives you excellent result in recovering heart disease, reversing heart blockage and developing natural bypass. Thank you very much.